बोलो श्री गिरिराज धरण की जय, श्री बालकृष्ण लाल की जय, श्री भागवत भगवान की जय। मंगलाचरण। करारविंदे न पदारविंदे न मुखारविंदे न विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालमुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामा किल गोपकन्या, मुरारिपादार्पितचित्तवृत्ति। दद्यादिकं मोहवसाद्वोचत्, गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा, सर्वे मिलित्वा समवाप्य योगम्। पुण्यानि नामानि पठन्ति नित्यं, गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजेऽपि, नामानि विष्णु प्रवदन्ति मत्या। ये निश्चितं तन्मयतां व्रजन्ति, गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि, नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्तिविनाशनानि, गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं, दुःखावसाने इदमेव ज्ञेयम्। देहावसाने इदमेव जाप्यं, गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वरगोकुलेश, गोपाल गोवर्धननाथ विष्णु। जिह्वे पिबस्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। ગઈકાલે આપણે જોયું કે યુધિષ્ઠિર કહે છે વ્યાસજીને કે દાદાજી મને એવું વરદાન આપો કે અમારી હયાતીમાં કળિયુગ પ્રવેશે નહીં, જેથી અમારે કળિયુગના દોષો જોવા ન પડે. વ્યાસજીએ કહ્યું કે તથાસ્તુ, તમારી હયાતીમાં કળિયુગ નહીં આવે. કળિયુગની શરૂઆત છે ને એ પરીક્ષિતના રાજ્યના વખતથી થઈ. અહીં સુધી આપણે કાલે વાંચ્યું. હવે આગળ યુધિષ્ઠિર કહે છે કે ભીમસેન, અર્જુન કેટલાય મહિનાથી શ્રી કૃષ્ણની ખબર કાઢવા દ્વારિકા ગયા છે, હજી આવ્યા કેમ નહીં? આવી વાત ચાલે છે ને એટલામાં તો દ્વારિકાથી અર્જુનજી પધારે છે, પરંતુ અર્જુનનું મુખ નિસ્તેજ છે. એ ખૂબ જ ગમગીન જણાતા હતા. માણસ નિસ્તેજ કેમ બને છે એના કારણો ભાગવતમાં આ પ્રમાણે લખેલા છે. યુધિષ્ઠિર અર્જુનને પૂછે છે
કચ્ચિતે નામયમ તાત. અર્જુન, તું માંદો તો નથી પડી ગયો ને? માંદગી પછી માણસ ફીકો પડી જાય છે, માંદગીમાં તેજ હણાય છે. બીજું કહે છે અલબ્ધમાનો વજ્ઞાત. અર્જુન, તારું કોઈ અપમાન તો નથી કર્યું ને? જુઓ, સ્વજનો આપણું અપમાન કરે ને એ સ્થિતિમાં આપણું તેજ હણાય છે. પારકો માણસ અપમાન કરે ને ત્યારે બહુ ન લાગે, પણ આપણો જ માણસ 4 માણસમાં આપણું અપમાન કરે ને ત્યારે તેજ હણાય છે. તાત ચિરોસિત. ભાઈ, તું સાસરિયામાં લાંબો સમય રોકાયો તેથી તો તારું તેજ હણાયું નથી ને? અર્જુન 7 મહિના દ્વારિકામાં રોકાયા હતા, અને દ્વારિકા એ અર્જુનની સાસરી છે. સાસરીમાં પડી રહેનાર જમાઈનું તેજ હણાય છે. એટલે યુધિષ્ઠિરે અર્જુનને આ પ્રશ્ન કર્યો. હે અર્જુન, તે કોઈની સાથે વિશ્વાસઘાત તો નથી કર્યો ને? જે વચન આપીને ફરી જાય ને તે નિસ્તેજ બને છે. અને એ ભાઈ, તે બ્રાહ્મણ, અતિથિ, વૃદ્ધ, બાળક અથવા રોગીને મૂકીને ભોજન તો નથી કર્યું ને? ઘરમાં આવેલ મહેમાનોને મૂકીને જમનાર, વૃદ્ધને મૂકીને જમનાર, બાળકોને જમાડ્યા પહેલાં જમી લેનાર નિસ્તેજ બને છે. બધાને જમાડીને જમવું ને એ આપણી સંસ્કૃતિ છે. સ્વજનોના વિયોગમાં પણ માણસ નિસ્તેજ બને છે. એકદમ નિકટનો ગમતો માણસ છોડીને ચાલ્યો જાય ને તો તેજ ઓછું થાય છે. અર્જુન, તારા નિકટના તો કોણ? ભગવાન શ્રી કૃષ્ણ હતા. તો હે ભાઈ, શ્રી કૃષ્ણ રૂપી સૂર્યનો અસ્ત તો નથી થયો ને? ઉપર જણાવેલા એવા તમામ કાર્યોથી માણસ નિસ્તેજ બને છે. જ્યાં યુધિષ્ઠિર આવું બોલ્યા ને, અને અર્જુન રડવા લાગ્યા. અર્જુન કહે છે કે મોટા ભાઈ, તમારી વાત 100% સાચી છે. મારામાં જે તેજ હતું ને એ શ્રી કૃષ્ણનું હતું. શ્રી કૃષ્ણ રૂપી સૂર્યનો અસ્ત થયો ને એટલે હું નિસ્તેજ બની ગયો. પાંડવો રડવા લાગ્યા. કુંતાજી ત્યાં આવ્યા. અર્જુનના માથે હાથ મૂકીને પૂછ્યું, કેમ રડે છે? અર્જુને કહ્યું કે માં, આપણા દ્વારિકાધીશ પ્રભુ આપણને છોડીને સ્વધામ પધારી ગયા. આ સમાચાર સાંભળતા જ કુંતાજીને આઘાત લાગ્યો. એમના પ્રાણ એ જ વખતે શરીરને છોડીને ચાલ્યા ગયા. સાચો ભક્ત કોણ? જે ઈશ્વર માટે જીવે છે ને અને જે ઈશ્વર માટે મરે છે ને એ સાચો ભક્ત. રાજા દશરથ શ્રી રામ માટે જીવ્યા અને રામના વિયોગમાં મર્યા ને એ સાચા ભક્ત હતા. કુંતાજી અને પાંડવો પણ સાચા ભક્ત હતા. પાંડવો જીવ્યા શા માટે? કોના માટે? તો કે શ્રી કૃષ્ણનું કામ કરવા માટે. અને મર્યા શ્રી કૃષ્ણના વિયોગમાં. ગોપિકાઓ બધા સાચા ભક્ત હતા. ગોપિકાઓ બધી જીવી પણ શ્રી કૃષ્ણ માટે અને મરી પણ શ્રી કૃષ્ણના વિયોગમાં. ગોપી ગીતમાં ગોપીજનોએ કહ્યું છે, જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહી દૈત દ્રશ્યતામ દિક્ષુતાવકા સ્તવતિ ધ્રુતાત વસ્તવામ વિચિન્વિતે. ગોપીજનો કહે છે, સ્તવયી ધ્રુતાસવ, અમે અમારા પ્રાણ ટકાવ્યા છે ને એ ફક્ત ને ફક્ત તમારા માટે. અમારે આ શરીરથી આપની સેવા કરવી છે, આ શરીરથી આપને સુખ પહોંચાડવું છે, માટે અમે તમારા માટે જીવીએ છીએ. યુધિષ્ઠિરે ભગવાનના સ્વધામ પધારી ગયાની વાત જાણી અને સ્વર્ગારોહણનો નિર્ણય કર્યો. પરીક્ષિતને ગાદી સોંપી અને દ્રૌપદી સહિત પાંડવોએ હિમાલય તરફ પ્રયાણ કર્યું. યોગ સાધના કરતાં કરતાં ભીમ, અર્જુન, નકુલ અને સહદેવે શરીરનો ત્યાગ કર્યો. બધાના શરીર ઓગળી ગયા. યુધિષ્ઠિરની માત્ર એક આંગળી ઓગળી.
પાસરદો સાથે ધર્મરાજ સ્વર્ગમાં જાય છે. રસ્તામાં નરક જોવા મળે છે. ધર્મરાજે પૂછ્યું કે મારે નરક જોવું પડશે? પાસરદો કહે છે કે હા મહારાજ, તમે એકવાર અસત્ય બોલ્યા છો. પેલા દ્રોણાચાર્યએ, દ્રોણ ગુરુએ તમારા પર કેટલો વિશ્વાસ મૂક્યો હતો, અને તમે બોલ્યા નરો વા કુંજરવા, આવું અસત્ય બોલ્યા. તમે તો સાચી વાત જાણતા હતા, પરંતુ તમને અહીં એટલા માટે લાવ્યા છે કે તમારા દર્શનથી નરકના આત્માઓને શાંતિ મળે. ત્યારે ધર્મરાજા પાસરદોને કહેવા લાગ્યા, જો મારા જવાથી કોઈને સુખ મળતું હોય ને તો હું નરકમાં જવા પણ તૈયાર છું. સ્વર્ગમાં જતી વખતે ધર્મરાજા સાથે એક કૂતરો હતો. પાસરદોએ કહ્યું કે મહારાજ, આ કૂતરાને અહીં છોડી દો, એની સાથે સ્વર્ગમાં તમને પ્રવેશ નહીં મળે. ધર્મરાજાએ કહ્યું કે જો કૂતરા સાથે મને પ્રવેશ નહીં મળે ને તો હું સ્વર્ગમાં નહીં આવું. યમરાજા પ્રસન્ન થયા. એ કૂતરો નહોતો, પણ સાક્ષાત યમરાજા હતા. એમણે યુધિષ્ઠિરને કહ્યું કે મેં તમારી 3 પરીક્ષાઓ કરી છે, અને 3 પરીક્ષાઓમાં તમે આજે પાસ થયા છો. તમારા માટે સ્વર્ગના દ્વાર ખુલ્લા છે. યુધિષ્ઠિરે પૂછ્યું કે કઈ 3 પરીક્ષા લીધી તમે? યમરાજા બોલ્યા, એક તો હું કૂતરો બની ને તમારી સાથે રહ્યો, અને તમારી પ્રાણી પ્રત્યેની નિષ્ઠા જાણી લીધી. બીજું, તમને નરકમાં લઈ ગયો, ત્યારે પણ તમે કહ્યું કે જો કોઈને શાંતિ મળતી હોય ને તો હું નરકમાં જવા પણ ખુશ છું. અને ત્રીજું, તમારા વનવાસ વખતે મેં યક્ષ બનીને આપની પરીક્ષા લીધી હતી. તમને જ્યારે તરસ લાગીને ત્યારે તમે સર્વપ્રથમ નકુલને પાણી લેવા મોકલ્યા. નકુલ પાણી લેવા સરોવરમાં આવ્યા. ત્યારે મેં કહ્યું કે મારા પ્રશ્નનો જવાબ આપો, નહીં તો તમે જીવતા નહીં જઈ શકો. નકુલે જવાબ આપ્યો નહીં, અને નકુલ મરણ પામ્યો. એના પછી તમે સદેવને મોકલ્યા. સદેવ પણ ત્યાં મરણ પામ્યા. એના પછી અર્જુન અને પછી ભીમ પણ ત્યાં મરણ પામ્યા. છેલ્લે તમે સ્વયં પધાર્યા અને તમે મારા પ્રશ્નનો જવાબ આપ્યો. એટલે મેં પ્રસન્ન થઈને પૂછ્યું કે આ 4 ભાઈઓમાં તમે કહો ને એને હું એકને જીવતો કરી દઉં. ત્યારે તમે કહ્યું કે મારી 2 માતાઓ છે, કુંતી અને માદરી. એટલે કુંતીનો એક પુત્ર તો હું જીવતો છું, એટલે માદરીના પુત્ર નકુલને આપ જીવતો કરો, એટલે મારી બંને માને એક પુત્ર મળી રહે. આ રીતે તમે પરીક્ષામાં પાસ થયા. તમે ભીમ કે અર્જુનને જીવતો કરવાનું ન માગ્યું. સદેવ અને નકુલમાંથી તમે કીધું કે નકુલને જીવતો કરો. ઓરમાન માતાના પુત્રને જીવતો કરવાનું કહી તમારી બંને માતાઓ પ્રત્યેની નિષ્ઠા તમે પ્રમાણિત કરી. આ રીતે તમે મારી 3જી અને આખરી પરીક્ષામાં પણ પાસ થયેલા છો. ધન્ય છે તમારી ધર્મનિષ્ઠાને. અને યુધિષ્ઠિર સ્વર્ગમાં ગયા, અને ત્યાં 5 ભાઈઓ ભેગા થયા. હવે આ બાજુ પરીક્ષિતજી રાજગાદી પર બિરાજ્યા છે. એક દિવસ પરીક્ષિત દિગ્વિજય કરવા નીકળ્યા. ફરતા ફરતા બ્રહ્માવર્ત ક્ષેત્રમાં આવ્યા. ત્યાં એમણે એક દ્રશ્ય જોયું. એક બળદ એક પગ ઉપર ઊભો હતો. બાજુમાં જ એક ગાય ઊભી હતી. એ બળદને એક કાળો માણસ લાકડીથી મારતો હતો, અને ગાય રડતી હતી. ગાયે કહ્યું કે હું કળિયુગના પ્રભાવથી રડી રહી છું. શાસ્ત્રમાં ધર્મના 4 અંગ કયા છે? એક તો સત્ય, બીજું તપ, ત્રીજું પવિત્રતા, અને ચોથું દયા. આ 4 અંગોનું પાલન કરે ને એને ધાર્મિક કહેવાય. ધર્મના આ 4 ચરણ છે. ચરણ પગ, ચરણ એટલે પગ એટલા માટે કહેવાયા કે જેના આધારે એનું અસ્તિત્વ છે. આધારરૂપી ચરણ ન હોય ને તો ધર્મ રહે જ નહીં. આ ધર્મના 4 ચરણ હતા, પરંતુ અષ્ટાવક્ર મુનિના
પત્ની નદી પર પાણી ભરવા જતા હતા ને, ત્યારે આ ધર્મએ માણસનું રૂપ લઈ એમને કહ્યું, તું જેના 8 અંગ વાંકા છે એવા કદરૂપા માણસને શું વફાદાર છે? અષ્ટાવક્ર મુનિના 8 અંગ વાંકા હતા. આવું કહી અને તેની પત્નીની ધર્મરાજાએ છેડતી કરી છે. અષ્ટાવક્રના પત્ની સતી હતા. એમણે શ્રાપ આપ્યો કે તારો નાશ થશે. ધર્મદેવે પ્રગટ થઈને કહ્યું કે હું ધર્મ છું, તમારી પરીક્ષા કરવા માટે મેં આમ કર્યું હતું, તમે મને ક્ષમા કરો. ત્યારે અષ્ટાવક્રના પત્નીએ કહ્યું કે નાશ તો થશે જ, પણ હવે ધીરે ધીરે થશે. સત્ય યુગમાં તારા 4 ચરણ હશે, ત્રેતા યુગમાં તારા 3 ચરણ હશે, દ્વાપરમાં 2 ચરણ હશે, કળિયુગની શરૂઆતમાં 1 ચરણ હશે અને કળિયુગના છેલ્લા કાળમાં તારા 4 પગ કપાઈ જશે, ધર્મનો નાશ થશે. આ રીતે ધર્મ બળદના રૂપમાં 1 પગ ઉપર ઊભો છે, કારણ કે કળિયુગની શરૂઆત છે. સત્યનો નાશ લોભથી થાય છે, ક્રોધથી તપનો નાશ થાય છે, કુસંગથી પવિત્રતા નાશ પામે છે અને મદથી દયાનો નાશ થાય છે. ધર્મના 4 ચરણોમાં સત્ય છે ને સર્વોપરી છે. મહાભારતમાં એક સત્યદેવ રાજાની વાત આવે છે. એ સત્યદેવ રાજાની કથા છે. એક દિવસ રાજાએ એના ઘરમાંથી એક સુંદર સ્ત્રીને બહાર જતી જોઈ. પૂછ્યું કે આપ કોણ છો? સ્ત્રીએ કહ્યું કે મારું નામ લક્ષ્મી છે, હું અહીં રહેવા હવે ઈચ્છતી નથી. રાજાએ કહ્યું કે ભલે, તમે જઈ શકો છો. થોડી વાર થઈ તો એક પુરુષ બહાર નીકળ્યો. રાજાએ એને પૂછ્યું, તમે કોણ છો? પુરુષે કહ્યું કે મારું નામ દાન છે. તમારા ઘરમાં લક્ષ્મી વિના દાન તો ક્યાંથી ટકે? રાજાએ કહ્યું કે ભલે, તમે પણ જઈ શકો છો. થોડી વાર થઈ ત્રીજો પુરુષ બહાર આવ્યો. તેણે કહ્યું કે મારું નામ યશ છે. લક્ષ્મી અને દાન વિના યશ ક્યાંથી ટકે? થોડી વારમાં ચોથો પુરુષ બહાર જતો હતો. એને રાજાએ પૂછ્યું કે તમે કોણ છો? તેણે જવાબ આપ્યો કે હું સત્ય છું. લક્ષ્મી, દાન, યશ નથી ને, તો હું પણ જાઉં છું. રાજાએ સત્યને કહ્યું કે જરા ઊભી જાઓ, ઊભા રહી જાઓ. તમે હતા ને, એટલે જ મેં દાનની, લક્ષ્મીની, યશની કોઈની પરવા નથી કરી, પરંતુ તમે મને મૂકીને જશો નહીં. એટલે સત્ય રહી ગયું અને સત્યના નિવાસથી લક્ષ્મીજી, દાન, યશ બધા પાછા આવ્યા. આમ સત્ય જે છે ને એ સર્વોપરી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સત્ય તમામ ધર્મોનું મૂળ છે. પરીક્ષિતે કળિયુગને પકડ્યો ને કહ્યું કે તારે મારા રાજ્યમાં રહેવું નહીં. કળિયુગ પરીક્ષિતના શરણે ગયો અને કહ્યું કે મહારાજ, મને રહેવા માટે જગા બતાવો. પરીક્ષિતે કળિયુગને 5 સ્થાન બતાવ્યા. પહેલું સ્થાન તો કે જુગારમાં. જુઓ, જુગારથી પાંડવોને ઘણું સહન કરવું પડ્યું. આજે તમે જોઈ રહ્યા છો કે સટ્ટાના રવાડે અનેક લોકો ફના થયા છે. બીજું મદિરામાં. માત્ર મદિરામાં જ નહીં, પણ જે ખાવાથી નશો ચડે એવા ચરસ, ગાંજો, તમાકુ, કોકેન જેવા નશીલા પદાર્થોમાં કળિયુગનો નિવાસ છે. યાદવોનો વિનાશ વ્યસનથી થયો. શ્રી કૃષ્ણ સ્વયં પણ એને બચાવી ન શક્યા. અમુક ઉંમર પછી વ્યસન હોય ને તો છોડી દો. વ્યસન રાખો, પણ કેવું? તો કે માળા કરવાનું, મંદિરે જવાનું, કથામાં જવાનું, સવારે ફરવા જવાનું, સારા પુસ્તકો વાંચવાનું, એવા બધા વ્યસનો રાખો. ત્રીજું, લંપટ સ્ત્રીમાં. જે સ્ત્રી પ્રભુ પરાયણ નથી, પતિ પરાયણ નથી, એનામાં અવશ્ય કળિયુગ બેઠેલો છે.
આવી લંપટ સ્ત્રીઓ દ્વારા દુનિયામાં ઘણી વિષમતા સર્જાય છે. બાકી કુંતાજી, યશોદાજી, દ્રૌપદી જેવી સ્ત્રીઓ તો મહાન છે. ચોથું, હિંસામાં. હિંસા જેવું બીજું કોઈ પાપ નથી. આજે લોકો અભક્ષ પદાર્થો નિસંકોચ આરોગે છે. અભક્ષ એટલે આપણે નોનવેજ જે કહીએ ને, માંસાહારી. ઇંગ્લેન્ડના પ્રસિદ્ધ નાટ્યકાર હતા એક બર્નાર્ડ શો, એમનું નામ હતું. એ ચુસ્ત શાકાહારી હતા. એ ગૌરવથી કહેતા કે મારું પેટ મરેલા પ્રાણીઓનું કબ્રસ્તાન નથી. ટૂંકમાં ભગવાનને અર્પણ ન કરી શકાય ને એવા કોઈ પણ પદાર્થ ખાવા કે પીવા ન જોઈએ. અને પાંચમું, સુવર્ણમાં. અનિતિથી મેળવેલ સોનામાં કલયુગનો વાસ છે. બાકી પસીનાની કમાઈનું સોનું એ તો ઈશ્વરની વિભૂતિ છે. આ 5 સ્થાન કળિયુગને આપી પરીક્ષિત રાજા રાજધાનીમાં પાછા ફર્યા. પરીક્ષિત ઘેર આવ્યા ને પછી રાજાની બુદ્ધિ કલયુગના સ્પર્શથી બગડી છે. પરીક્ષિતે જ્યારે તલવાર કાઢીને અને કળિયુગને મારવા જતા હતા ત્યારે કળિયુગે પરીક્ષિતના ચરણ પકડી લીધા. આ ચરણ પકડવામાં રાજાને જે સ્પર્શ થયો ને તેથી રાજાની બુદ્ધિમાં ફરક આવી ગયો, એમ શ્રી મહાપ્રભુજી કહે છે. શ્રી વલ્લભાચાર્યજી મહારાજ 5 પ્રકારના દોષ માને છે. સહજાદેશ કાલોત્તા લોકવેદે નિરૂપિતા સંયોગજાહ સ્પર્શજાશ્ચ ન મંતવ્યા કથમ ચર. સંયોગ દોષ એટલે ભેળસેળનો. દુષ્ટ માણસોના સંપર્કથી અવિદ્યા, કામ, લોભ વગેરેથી માયાથી થનારા દોષો વગેરે. સ્પર્શજ દોષ એટલે અસ્પૃશ્યને સ્પર્શ કરવાનો દોષ. ગમે તે માણસનો સ્પર્શ ન કરવો. એમાં પણ જ્યારે સેવામાં હોઈએ ને ત્યારે તો ખાસ ધ્યાન રાખવું, કારણ કે સ્પર્શથી એનામાં રહેલા પરમાણુ આપણામાં આવી જાય છે. મંત્રાના સ્પર્શથી કૈકેયીની અને કળિયુગના સ્પર્શથી પરીક્ષિતની બુદ્ધિ બગડી છે. પરીક્ષિત રાજા એક દિવસ શિકાર કરવા ગયા. એ પહેલાં ક્યારેય શિકાર કરવા જતા ન હતા, પરંતુ કલીના સ્પર્શથી એમની બુદ્ધિ બગડી છે. તેથી ગયા એમને ભૂખ અને તરસ લાગી. રાજાએ સમીક મુનિનો આશ્રમ જોયો. ખાવાનું મળશે ને પીવા મળશે એમ માની ને મુનિના આશ્રમમાં આવ્યા. સમીક મુનિ તો સમાધિમાં હતા. સમાધિ કોને કહેવાય? જ્યાં બધા વિચારો સ્થગિત થઈ જાય, જ્યાં બધા સંકલ્પો તમારા શાંત થઈ જાય, એવી નિર્વિચાર નિસંકલ્પ સ્થિતિ એ સમાધિ અવસ્થા છે. સમાધિ અવસ્થામાં મન નિશ્ચલ બને છે, હૃદય નિર્મળ બને છે. તેથી સમાધિમાં પરમાત્માના દર્શન થાય છે. જુઓ, પાણી હાલતું હોય ને તો પ્રતિબિંબ ન દેખાય, પરંતુ સ્થિર પાણીમાં જુઓ ને તો આપણું પ્રતિબિંબ આપણે જોઈ શકીએ. એ જ રીતે મન જ્યારે સ્થિર થઈ જાય ને ત્યારે પરમાત્માની અનુભૂતિ થાય છે. પાણી ગંદુ હોય તો પ્રતિબિંબ ન જોઈ શકાય. હૃદય નિર્મળ બને ને પછી પરમાત્માની અનુભૂતિ થાય. આવા સમાધિસ્થ યોગીને પરમાત્માની ઝાંખી થતી હોય છે. યોગીને સમાધિમાં અત્યંત આનંદ થતો હોય છે. તેથી એને સમાધિ છોડવાનું ગમતું નથી. યોગની વ્યાખ્યા આપતા મહર્ષિ પતંજલિ કહે છે કે ચારે બાજુ રખડતું ચિત્ત એક જગ્યાએ સ્થિર થાય ને એ યોગ છે. આપણને પણ અંદર આનંદ મળતો હશે ને ત્યારે બહારની દોડાદોડ બધી બંધ થઈ જશે. અંદર આનંદ મળતો નથી એટલે બહાર આપણે આનંદ માટે ફાંફા મારીએ છીએ. પ્રાચીન કાળમાં ઋષિઓ
એમની ગુફા છોડીને ક્યાંય જતા નહીં. સમાધિમાં વર્ષોના વર્ષો વીતી જતા આજે પણ હિમાલયમાં આવા યોગીઓ છે. રમણ મહર્ષિને કેન્સર થયું. ડૉક્ટરોએ ઓપરેશનની તૈયારી શરૂ કરી. મહર્ષિએ કહ્યું કે ક્લોરોફોર્મ કે ઇન્જેક્શન જેવા અકુદરતી ઉપચાર મારે ન જોઈએ. હું સમાધિમાં ચાલ્યો જાઉં છું. પછી તમે મારા શરીરને ગમે તે કરી શકો છો. અને રમણ મહર્ષિનું ઓપરેશન સમાધિ અવસ્થામાં કર્યું. ઓપરેશન કલાકો સુધી ચાલ્યું, પરંતુ સમાધિમાંથી જ્યારે ઉઠ્યા ને ત્યારે એવા ને એવા સ્વસ્થ હતા. ત્યાર પછી તો વર્ષોના વર્ષો જીવ્યા. આ સમાધિની વ્યાખ્યા છે. સમાધિમાં દેહ સાથેનું તાદાત્મ્ય રહેતું નથી. મહાવીર સ્વામી સમાધિમાં હતા. છોકરાઓએ એમના કાનમાં સૂળ ભોંકી અને બીજા કાને કાઢીને, છતાં પણ મહાવીર સ્વામીને કાંઈ ખબર ન પડી. એ તો શરીરથી પર હતા. આપણને થશે કે અમે તો ઠાકોરજીની સેવા કરનારા છીએ, અમારે સમાધિ અને યોગ આ બધા સાથે શું લેવા દેવા? પરંતુ યોગ વગર કોઈનો ઉદ્ધાર નથી. શ્રી મહાપ્રભુજી કહે છે કે ચિત્તને સેવામાં સ્થિર કરવું એ જ સમાધિ છે, એ જ યોગ છે. સેવા પણ યોગ છે. શ્રી વલ્લભાચાર્યજીએ કહ્યું છે, હરિમૂર્તિ સદા ધ્યાયે. ઠાકોરજીના સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ. આમ પુષ્ટિ માર્ગમાં પણ ધ્યાન છે. સેવામાં સેવા કરનારને એવો આનંદ મળે કે એને સેવા છોડીને બહાર જવાનું મન જ ન થાય. એટલે કે યોગીઓને જે આનંદ સમાધિમાં મળે ને એવો જ આનંદ વૈષ્ણવોને સેવા કરવામાં મળે છે. પ્રાચીન કાળમાં એવા કેટલાય ભગવદીઓ થઈ ગયા જેઓ 12 મહિના ઠાકોરજીની સેવા જ કર્યા કરતા, બહાર જતા જ નહીં. વર્ષમાં ફક્ત એક દિવસ બહાર જાય. જ્યારે ગુરુદેવનો જન્મદિવસ હોય ને ત્યારે એમને દંડવત પ્રણામ કરવા માટે જતા હતા. સમીક મુનિ સમાધિમાં હતા ત્યારે પરીક્ષિત એમની કુટિયામાં આવ્યા, પરંતુ ઋષિ તરફથી એમને કોઈ આવકાર મળ્યો નહીં. પરીક્ષિત ચક્રવર્તી રાજા છે. એમની બુદ્ધિ આમે કલિયુગના સ્પર્શથી બગડેલી હતી. એને એમ કહ્યું કે મને ચક્રવર્તી રાજાને પરીક્ષિતને આવકાર ન આપ્યો. શાસ્ત્રો કહે છે કે સંતોને તો માન આપવાનું હોય, એમની પાસેથી માન લેવાનું ના હોય. આપણે સંતો પાસે જ્ઞાન લેવા જઈએ છીએ, માન લેવા માટે નહીં. પણ આજે રાજાએ સંત પાસે માનની અપેક્ષા રાખી છે. રાજાને દુર્બુદ્ધિ સૂજી અને રાજાને આજે ગુસ્સો આવ્યો છે. ગુસ્સો કેમ આવ્યો? તો કે રાજાએ મુનિ પાસે માનની અને ભોજન પાણીની અપેક્ષા એટલે કે કામના કરી, અને કામના જ્યારે સંતોષાતી નથી ને ત્યારે મનુષ્યમાં ક્રોધ જન્મે છે. ક્રોધથી મોહ, અને મોહથી સ્મૃતિભ્રમ, અને સ્મૃતિભ્રમથી બુદ્ધિ નાશ પામે છે. અને બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. બુદ્ધિ નાશ પામતા તેનો નાશ થાય છે. આ સિદ્ધાંત પ્રમાણે રાજાની કામના એને એના નાશ તરફ દોરી ગઈ. રાજાએ કશો પણ વિચાર કર્યા વિના સમાધિસ્થ ઋષિના ગળામાં મરેલો સાપ નાખ્યો. પણ ખરેખર તો રાજાએ આ રીતે પોતાના હાથે જ પોતાના ગળામાં જીવતો સાપ નાખી દીધો. સમીક ઋષિના ગળામાં તો મરેલો સાપ નાખ્યો, પણ અજાણતા પોતે જ પોતાના હાથમાં જીવતો સાપ નાખી દીધો. રાજાએ બીજો વિચાર એ કર્યો કે આ ઋષિની સમાધિ સાચી છે કે ખોટી, એની પરીક્ષા લો. ખોટી સમાધિ હશે ને તો હમણાં એકદમ ઊભા થઈ જશે. પરંતુ સમીક ઋષિને તો કાંઈ ખબર પડી નહીં. રાજા ત્યાંથી ચાલ્યા ગયા. એવું જાણ્યા પછી કે ઋષિની સમાધિ સાચી છે, છતાં સાપ ઋષિના ગળામાંથી દૂર ન કર્યો. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, એ આનું નામ.
સમીકના પુત્ર શૃંગી ત્યાં આવ્યા. પિતાના ગળામાં સર્પ જોયો. શૃંગીને થયું કે મારા સમાધિસ્થ પિતાના ગળામાં આ સાપ કોણે નાખ્યો? શૃંગી ઋષિએ શ્રાપ આપ્યો, જેણે મારા પિતાના ગળામાં સર્પ નાખ્યો છે એને આજથી 7મા દિવસે તક્ષક નાગ કરડશે. શૃંગી ઋષિ એક દિવસમાં કરડશે ને એવું પણ શ્રાપ આપી શક્યા હોત, પરંતુ રાજા ઉપર 7 દિવસ કહી અને કૃપા કરી છે. શ્રી મહાપ્રભુજી લખે છે કે શૃંગી ઋષિએ શ્રાપ આપ્યો ને એ નિસ્તેજ બની ગયો. બ્રાહ્મણનું જે બ્રહ્મ તેજ હતું ને એ શ્રાપ આપ્યા પછી નષ્ટ થઈ ગયું, એ નિસ્તેજ બન્યો. આવું કેમ થયું? કારણ કે શૃંગીએ એના બ્રહ્મ તેજનો દુરુપયોગ કર્યો હતો. કઈ રીતે? તો કે રાજાનો અપરાધ હતો, પણ એ અપરાધ છે ને નાનો હતો. કારણ કે સાપ જીવતો નહીં, મરેલો સાપ નાખ્યો છે, એની સજા આટલી મોટી ન હોય. આ તો એવું થયું કે ચીભડાના ચોરને ફાંસીની સજા. આવું ન થવું જોઈએ. માણસ જ્યારે પોતાની શક્તિને વેડફી નાખે ને ત્યારે નિસ્તેજ બની જાય છે. સારું છે આજકાલના બ્રહ્મદેહોમાં બ્રાહ્મણોમાં શ્રાપ આપવાની કે આશીર્વાદ આપવાની એટલી બધી શક્તિ રહી નથી, નહીં તો જે આંટીએ ચડ્યો ને એનું ખબર નહીં કે શું થાય. સમીક મુનિ સમાધિમાંથી જાગ્યા છે અને શૃંગી ઋષિએ પોતાના પુત્રએ પરીક્ષિતને શ્રાપ આપ્યો છે. એ વાત જાણી શૃંગીને એમણે ઠપકો આપ્યો. કહ્યું કે બેટા, તે આ ઉચિત નથી કર્યું. ઋષિ કેટલા દયાળુ છે, જેણે પોતાના ગળામાં સર્પ નાખ્યો ને એનું પણ એ ભલું ઈચ્છે છે. સમીક મુનિએ એના દીકરા શૃંગીને કહ્યું, બેટા, તે જે રાજાને શ્રાપ આપ્યો છે ને, પરંતુ એ રાજાને પોતાને તો ખબર નથી કે આવો શ્રાપ મળ્યો છે, અને 7મે દિવસે સાપ કરડશે અને એનું મૃત્યુ થશે. માટે આપણે એને સાવધાન કરવો જોઈએ, જેથી રાજાને મૃત્યુ પહેલાં જે પણ તૈયારી કરવી હોય ને એ કરી શકે. સમીક મુનિએ ગૌડમુખ નામના ઋષિને પરીક્ષિતની પાસે મોકલ્યા છે. એ ઋષિએ જઈને પરીક્ષિત રાજાને કહ્યું કે રાજન, તમને શૃંગી ઋષિનો શ્રાપ છે. તમને આજથી 7મા દિવસે તક્ષક નાગ કરડશે અને તમારું મૃત્યુ થશે. આ સમાચાર સાંભળીને પરીક્ષિત શું બોલ્યા? મહારાજ, એ ઋષિએ મને શ્રાપ નથી આપ્યો, એણે તો મને સાવધાન કર્યો છે. મારું મૃત્યુ તો 7મા દિવસે નક્કી જ હતું, ફક્ત હું એ વાતથી અજાણ હતો. ઋષિએ મને મારા મૃત્યુની સૂચના આપી છે, શ્રાપ નથી આપ્યો. આ રાજાની ખાનદાની છે. પોતાના પુત્ર જન્મે જઈને ગાદી સોંપી અને પરીક્ષિત ગંગા કિનારે આવ્યા. વૈષ્ણવ કોને કહેવાય? જે અનિષ્ટમાં પણ ઈશ્વરના અનુગ્રહનો વિચાર કરે. શ્રી મહાપ્રભુજી લખે છે, તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામૃતમ ત્યજેત. ક્યારેક ભગવાન ચિત્તમાં ઉદ્વેગ કરાવે ને એ પણ ભગવાનની લીલા છે એવું માનીને ચિંતા ન કરવી. પરીક્ષિત રાજા ભગવાનનો આભાર માને છે, કહે છે કે પ્રભુ, સારું થયું કે તમે મને શ્રાપ અપાવ્યો. જો શ્રાપ ન થયો હોત ને તો હું મરતા સુધી ઘરમાં જ પડી રહેવાનો હતો, મારાથી ઘર છૂટવાનું ન હતું. શ્રી મહાપ્રભુજી બીજી એક સરસ વાત કરે છે. કહે છે, પરીક્ષિત રાજા ગંગા કિનારે આવ્યા ને ત્યારે એમના આવતા પહેલા હજારો ઋષિ મુનિઓ ગંગા કિનારે આવી અને બેસી ગયા હતા. આ બધાને સમાચાર કોણે આપ્યા? શ્રી મહાપ્રભુજી લખે છે કે આ તમામ ઋષિ મુનિઓ ત્રિકાળ જ્ઞાની હતા. બધાએ સમાધિમાં જોયું હતું કે પરીક્ષિત રાજાને ઋષિનો શ્રાપ થશે અને ગંગા કિનારે આવશે. ત્રણેય કાળનું જેને જ્ઞાન હોય ને એ ઋષિ કહેવાય. પરીક્ષિત રાજાએ સૌ ઋષિ મુનિઓનું સ્વાગત કર્યું, પૂજન કર્યું
ભગવાનની પ્રેરણાથી એટલામાં ત્યાં ગંગા કિનારે શ્રી સુખદેવજી મહારાજ પધાર્યા છે. બોલો સુખદેવજી મહારાજ કી જય. મારા આંગણીએ ગુરુદેવ પધારો, મુસીબતમાં છું મુજને ઉગારો. ઉછળતા મોજા સતાવે છે મુજને, વમળના ચક્કર ગુમાવે છે મુજને. મારો હાથ પકડીને પાર ઉતારો, મુસીબતમાં છું મુજને ઉગારો. ઉઠ્યું છે દરિયામાં તોફાન જ્યારે, કહો કેવી રીતે હું પહોંચું કિનારે. મારા આંગણીએ ગુરુદેવ પધારો, મુસીબતમાં છું મુજને ઉગારો. ઉછળતા મોજા સતાવે છે મુજને, વમળના ચક્કર ગુમાવે છે મુજને. હાથ પકડીને મને પાર ઉતારો, મુસીબતમાં છું મુજને ઉગારો. સુખદેવજીની ઉંમર 16 વર્ષની છે. વાંકુડિયા વાળ છે, એમની આંખો લાલ છે, કારણ કે એમાં ભક્તિનો અનુરાગ છે. બહુ ઝડપથી ચાલે છે, કારણ એમની ચાલમાં કર્મયોગની શીઘ્રતા છે. વાણીમાં જ્ઞાનનો પ્રકાશ છે. સૂર્ય જેવા તેજસ્વી છે. આજાન બાહુ એટલે લાંબી ગોઠણ સુધી અડકતી તેમની ભુજાઓ છે. તેમના મુખમાંથી ભાગવતજીના શ્લોકો નીકળી રહ્યા છે. એવા સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજાએ સાષ્ટાંગ નમસ્કાર કર્યા, પોતાના 2 હાથ પાછળ રાખ્યા અને માથું ચરણમાં ઝુકાવ્યું અને કહ્યું કે ગુરુદેવ, આપ યોગ્ય સમયે પધાર્યા છો. પરીક્ષિત કહે છે કે હે ગુરુદેવ, મારા 2 પ્રશ્નો છે, એના જવાબ આપવા કૃપા કરો. પહેલો પ્રશ્ન, જીવનને મંગલમય બનાવવા શું કરવું? અને બીજો પ્રશ્ન, જ્યારે મૃત્યુ પાસે હોય ને ત્યારે શું કરવું? મારું મૃત્યુ નજીક છે, 7 દિવસ પછી મારું મૃત્યુ નક્કી છે. મારી પાસે ફક્ત ને ફક્ત 7 જ દિવસ છે. પરીક્ષિત રાજાના 2 પ્રશ્નોના સુખદેવજી મહારાજ ઉત્તર આપે છે. એ ઉત્તર આવતીકાલે આપણે જોશું. શ્રીમદ ભાગવત રસસુધાના પ્રથમ સ્કંધનું વાક્મય પુષ્પ શ્રીજી બાવાના ચરણમાં અર્પણ કરું છું. પ્રથમ સ્કંધ સમાપ્ત. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. આજે આ સત્રને આપણે અહીં વિરામ આપીએ. આવતીકાલે સ્કંધ બીજાથી શરૂઆત કરીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.